નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું નવા મંત્રીમંડળ વિશે। નવા એટલા માટે કારણ કે આજે મોટો ટ્વિસ્ટ, મોટો ઉલટફેર આવ્યો કે મુખ્યમંત્રીએ તમામે તમામ 16 મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે। જી આજે બપોરે જ આ મોટા સમાચાર એ આવ્યા હતા કે મુખ્યમંત્રીએ તમામ અત્યારનું જે મંત્રીમંડળ હતું એ તમામ મંત્રીઓ સાથે બેઠક કરી અને એક લાઇનનો મેન્ડેટ લઈને આવ્યા હતા કે ભાઈ હાઈ કમાન્ડ એટલે કે દિલ્હીથી જે શીર્ષસ્થ નેતૃત્વ છે એમનો આદેશ છે કે તમારે રાજીનામું આપવાનું છે। એટલે એક જ લાઇનનો મેન્ડેટ લઈને આવ્યા અને પછી તમામે રાજીનામા આપી દીધા છે। એનો મતલબ એક વાત એ નક્કી છે કે હવે જે મંત્રીમંડળ આપવાનું છે એમાં અત્યારનું જેની પાસે મંત્રાલય હતું એ કદાચ એ બદલાઈ શકે છે। જો રિપીટ થાય તો ઉદાહરણ લઈ લે, માની લો કે હર્ષ સંઘવી એમને જો ફરી એકવાર મંત્રી બનાવવામાં આવ્યા તો એમની પાસે ગૃહ મંત્રાલય નહીં હોય એ વાત નક્કી છે। જો માની લો રાઘવજી પટેલને ફરી રિપીટ કરાયા તો કૃષિ મંત્રાલય એમની પાસે નહીં હોય એ વાત નક્કી છે। અને આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે ગુજરાતના દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે અને એ જાણવું પણ જોઈએ કે તમારા એ અલગ અલગ વિભાગના મંત્રી કોણ છે, તમારા વિસ્તારના ધારાસભ્ય શું મંત્રી બન્યા છે અને આપણા શિક્ષણ મંત્રી કોણ છે, કાયદા મંત્રી કોણ છે, ગૃહ ખાતું કોણ સંભાળશે, મહિલા બાળ વિકાસનું જે ખાતું છે કોની પાસે હોવું જોઈએ એ દરેક નાગરિકે જાણવું જરૂરી છે। એટલા માટે જ અમે સવારથી જ તેને ટ્રેક કરી રહ્યા છે કે કયા વ્યક્તિને, કયા ધારાસભ્યને, કયા ભાજપના ધારાસભ્યને એ ખાતું મળવા જઈ રહ્યું છે। જો કે આ ભાજપ છે, ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે માહિર છે એનો એક આખો ભૂતકાળ રહ્યો છે। એ આનંદીબેન પટેલ વખતનો સમયગાળો હોય કે પછી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો સમયગાળો હોય, એમાં દર વખતે કોઈને કોઈ સરપ્રાઈઝ મળી રહી છે અને જે રીતે અલગ અલગ એલિમેન્ટ્સ એમાં એડ થઈ રહ્યા છે એમાં દાવો થઈ રહ્યો છે કે આ વખતે પણ કોઈ મોટો ઉલટફેર થઈ શકે છે। શું સારે ઘર કે બદલ લાલુ કહેવું તો થયું જ કદાચ લાગ્યું છે, શું એ બધાને કોઈ રિપીટ કરાશે ખરા? કારણ કે હમણાં જે મંત્રીમંડળ હતું એમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્ય કક્ષાના ટોટલ 16 મંત્રી હતા। દાવો થઈ રહ્યો છે કે એમાંથી એક સાથે 10 થી 12 અથવા તો 13 મંત્રીઓને પણ પડતા મુકાઈ શકે છે, ફક્ત 2 કે 3 જ રિપીટ થાય। અને આ બધાની વચ્ચે જે એક પ્લેસ સામે આવ્યું હતું કે ક્યાં શપથ ગ્રહણ સમારોહ ક્યાં થશે? ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ થવાનો છે અને ત્યારે જ્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા તો એમને જાણવા મળ્યું કે જે શપથ ગ્રહણ માટે જે મંત્રીઓને બેસાડવાના છે એ ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે જ્યાં ફક્ત મંત્રીઓ જ બેસવાના છે અને આંકડો તમને બતાવીશું કે કેટલી ખુરશી ત્યાં ગોઠવાઈ છે, કોના નામ અત્યારે કન્ફર્મ થઈ ચૂક્યા છે એ પણ તમને જાણવા મળશે। અને બીજી સૌથી મહત્વની બાબત એ કે ઓફિશિયલ કન્ફર્મેશન ફોન કોલથી આપવામાં આવનાર છે, એટલે કે તમામ 162 ધારાસભ્યો, મુખ્યમંત્રીને સાઈડમાં કરી લે તો 161 ધારાસભ્યો એ અત્યારે ફોન હાથમાં લઈને બેઠા છે કે ક્યારે એમને ફોન આવે એ ઘડીની રાહ જોવાઈ રહી છે। અને તમને જણાવી દઉં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતમાં આવી ચૂક્યા છે, એમની પણ હમણાં કદાચ તમામ ધારાસભ્યો સાથે બેઠક શરૂ થશે। અત્યારે ગાંધીનગરના ગલિયારાઓમાં રાજકીય રીતે જોરદાર ગરમાવો એટલા માટે છે કારણ કે ત્યાં નવી ગાડીઓ ફરી રહી છે, જે ધારાસભ્યો છે એમના સમર્થકો આવી રહ્યા છે અને પોતાના ડિઝાઇનર કુર્તા સાથે પણ એ પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા છે કારણ કે એમને ખબર નથી ક્યારેક એમની લોટરી લાગી જાય। બિલકુલ। અને વિકાસ, છેલ્લા 24 કલાકમાં જે થયું અને અત્યારે તમને તાજા દ્રશ્યો પણ બતાવી દઈએ કે જેપી નડ્ડાના દ્રશ્યો છે લાઈવ જે પહોંચી રહ્યા છે, જે અત્યારે એક મહત્વની બેઠક મળવાની છે અને એક જે ઇનપુટ્સ જે અમારી પાસે છે આ દ્રશ્યો સાથે અમે તમને ઇનપુટ્સ કહી દઈએ કે જે 20 લોકોને લોટરી લાગી છે, આ 20 નો આંકડો ક્યાંથી આવ્યો? જ્યાં મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ છે ત્યાં અમે 20 ખુરશીઓ જે લાગી છે એ દ્રશ્યો તમને બતાવ્યા આજના દિવસમાં અને એ વાત કન્ફર્મ કરે છે કે 20 જે સભ્યો હશે, સદસ્યો હશે મંત્રીમંડળમાં, નવા મંત્રીમંડળમાં। અને હવે જેપી નડ્ડા જઈ રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ, એમની સાથે એક જ કારની અંદર જગદીશ વિશ્વકર્મા પણ છે, પ્રદેશ અધ્યક્ષ પણ છે, 3 લોકો બેઠા હતા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠા, જગદીશ વિશ્વકર્મા પણ એ જ ગાડીમાં બેઠા છે અને એમની પાસે અમારી જોડે જે ઇનપુટ્સ મળ્યા છે સૂત્રો તરફથી જાણકારી આ એ જ ગાડી છે જેમાં નવા મંત્રીમંડળનું લિસ્ટ છે। બિલકુલ, જે ગાડી નીકળી એ ગાડીમાં એ કદાચ 20 નો આંકડો અમે કહી રહ્યા છીએ કે 20 મંત્રી બનશે ને 20 મંત્રીમંડળનું જે લિસ્ટ છે
જેપી નડ્ડા પોતાના પોકેટમાં લઈને આવ્યા છે અને એ તમામની સામે પછી ખોલવામાં આવશે કે ભાઈ તમારે મંત્રી બનવાનું છે. દિલ્હીથી આદેશ આવી વિકાસ, ચૂક્યો છે. ગઈકાલ ને આજ 24 કલાકમાં કેટલું બધું બદલાઈ ગયું. ગઈકાલ સુધી વાત હતી કે 4 કે 5 કે 6 મંત્રી પડતા મુકાય. સવાર સુધીમાં એવું થઈ ગયું કે 16 માંથી 8 પડતા મુકાશે, 8 રિપીટ થશે. અત્યાર સુધીમાં સાંજ પડતા સુધીમાં હવે એ વાત આવી રહી છે કે માત્ર 5 કે 6 મંત્રી જ રિપીટ થશે 16 માંથી, એટલે કે 10 થી 11 મંત્રી પડતા મુકાશે. અને જે વિકાસે હમણાં કહ્યું એમાં એક બીજો પણ ઉમેરો કરી દઉં કે માની લો કે ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, એનું પ્રમોશન થવાનું હોય, કેમ કે કેબિનેટ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1 માં બેઠે છે અને જે રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર હવાલો છે એ સ્વર્ણિમ સંકુલ 2 માં બેસે છે. તો એવું પણ બની શકે કે પ્રમોશન થઈને સ્વર્ણિમ સંકુલ 1 માં જવાના હોય, કેમ કે અત્યારે સમાચાર એ પણ આવ્યા છે, અમે થોડી વાર પહેલા બતાવ્યા આપને, કે હર્ષભાઈ સંઘવીએ પણ પોતાનું કાર્યાલય ખાલી કરી નાખ્યું છે. રાઘવજીભાઈ પટેલ જે કૃષિ મંત્રી છે એમણે પણ પોતાનું કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1 માંથી ખાલી કરી નાખ્યું છે. એટલે ઘણા બધા સંકેતો મળી રહ્યા છે. પણ સૌથી મોટી વાત એ છે કે જે રીશફલ થઈ રહ્યું છે, વિસ્તરણ જે થઈ રહ્યું છે, વિસ્તરણ કરતા પુનર્ગઠન વધારે છે, કેમ કે નવો ચહેરો, ગુજરાતની વર્તમાન સરકારનો નવો ચહેરો, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ નવો ચહેરો દિવાળી બાદ આપણને જોવા મળશે. એટલે કે દિવાળી બાદ એ અસ્તિત્વમાં હશે અને આવતીકાલે 12 ને 39 એ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સતત ચર્ચા એ પણ થઈ રહી છે ગુજરાતમાં કે શું ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે, શું કોઈ નવા જૂની થઈ રહી છે. પરંતુ ગાંધીનગરથી સતત મેસેજનો મારો એવો થઈ રહ્યો છે કે મુખ્યમંત્રી બદલાવાના નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ આ નવું મંત્રીમંડળ આવવાનું છે. એટલા માટે ઓફિશિયલ રીતે મેસેજ આવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે જેમાં મુખ્યમંત્રીશ્રીનો આખો જે કાર્યક્રમ બતાવવામાં આવ્યો, મુખ્યમંત્રીશ્રી રાજ્યપાલને મળશે અને આવતીકાલનો જે શપથ ગ્રહણનો કાર્યક્રમ છે એ પણ મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્ર પટેલના નામ સાથે આવ્યો છે કે એ શપથવિધિ સમારોહ એમના નેતૃત્વમાં થવાનો છે. એટલે એવું કહેવાનો મેસેજ ત્યાંથી આવી રહ્યો છે કે સીએમ બદલાવાના નથી. પરંતુ છતાં પણ એક પત્રકાર તરીકે અમે બધી જ બાબતોને ટ્રેક કરી રહ્યા છીએ. જો કંઈ નવા જૂની થાય તો તમામ સુધી, તમારા સુધી એ સમાચાર અપડેટ્સ પહોંચશે. પરંતુ અત્યારના સમાચાર મોટા એ છે વિકાસ, અત્યારે જે અપડેટ આવી રહ્યા છે, હમણાં આપણે વાહન જે બતાવ્યું એમાં તમે જે કહ્યું કે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે, એમાં કોણ છે આ જે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાત્રિ ભોજનનું આયોજન છે, બ્રેકિંગ પણ સાથે પ્લે કરી દેજો. એ રાત્રિ ભોજનમાં કોણ કોણ છે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે હમણાં નીકળ્યા છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, એટલે મુખ્યમંત્રી પોતે ત્યાં હશે. એના ઉપરાંત બીજું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું, આ સિવાય ત્રીજું નામ રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને ચોથું નામ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પાંચમું નામ છે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા. આ એ 5 નેતાઓ છે જે અંતિમ નિર્ણય કરવાના છે. આ બઝર પણ એટલા માટે જ વાગ્યું છે કેમ કે આ 5 નેતાઓ ગાંધીનગરમાં અત્યારના સૌથી મોટા સમાચાર, ડિનર ડિપ્લોમસી એટલે કે ડિનર પર એ ચર્ચા થવાની છે. મંત્રીમંડળને જે આખરી ઓપ અપાઈ ગયો છે, પણ હવે જાણ કરવાની બાકી છે. મંત્રી જે ધારાસભ્યો છે એમને ફોન કરવાના બાકી છે. એની પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે યાદી લઈને આવ્યા છે એ યાદી તમામની હાજરીમાં ખોલવામાં આવશે. આ તમામ એટલે કોણ? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલજી. આ 5 નેતાઓ વચ્ચે અત્યારે થોડી જ ક્ષણોમાં ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક થશે અને બેઠક બાદ પણ મોટા અપડેટ્સ ગાંધીનગરથી આવી શકે છે. આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ રહ્યા છે અને એ સાથે જ એક આખી ગેસ્ટ પેનલ જોડાઈ છે જે તમામ અત્યારે ચર્ચા કરવાના છે. જે રાજકીય વરિષ્ઠ પત્રકાર જે છે નરેશ વરિયાજી, વરિષ્ઠ પત્રકાર જીતુ જોબનપુત્રા, વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા નિકુંજ, આપની પાસે 5 નેતાઓ હમણાં જ આપણે દ્રશ્યો બતાવ્યા છે એ એકઠા થઈ રહ્યા છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અને એ બેઠક બાદ સૌથી મોટા અપડેટ્સ કદાચ સામે આવી શકે છે. નિકુંજ. જે આ રાત્રિ ભોજન થોડા સમયમાં શરૂ થવાનું છે તે ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ મહત્વનું આ રાત્રિ ભોજન સાબિત થશે. આગામી મંત્રીમંડળની અંદર કયા ચહેરાઓ હશે, કયા ચહેરાઓ નહીં હોય તે આ રાત્રિ ભોજન દરમિયાન નક્કી થશે.
કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સર્કિટ હાઉસથી રવાના થયા છે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે રાત્રિ ભોજનનું એક આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં 5 નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર, આ 5 નેતાઓ અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે. તેમની વચ્ચે રાત્રિ ભોજનનું આયોજન કરાયું છે અને આ સાથે જ આખરી મંત્રીમંડળનું જે લિસ્ટ જે છે તે ફાઇનલ થવા જઈ રહ્યું છે. થોડા સમય બાદ એટલે કે સંભવતઃ 10 વાગ્યા બાદ એ તમામ ચહેરાઓને ટેલિફોનિક જાણકારીથી માહિતગાર કરવામાં આવશે કે આવતીકાલના શપથ ગ્રહણ સમારંભની અંદર તેમની ભૂમિકા કયા પ્રકારની રહેશે, તેમને શપથ લેવાના છે કે નથી લેવાના. જાણકારી મળી રહી છે કે લગભગ 4 જેટલા અલગ અલગ લિસ્ટ લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પહોંચ્યા છે, જેમાંથી કોઈ એક લિસ્ટ પર ફાઇનલ આખરી મોહર જે છે તે મારવામાં આવશે. આખરી સમય તક ક્યાં નામો લેવા, ક્યાં નામોને બાદબાકી કરવી તેને લઈને હજી પણ ગડમથલ ચાલતી હોય અથવા તો હજી પણ કસમકસની પરિસ્થિતિ હોય તે પ્રકારની સ્થિતિ છે. જાણકાર સૂત્રો દાવો કરી રહ્યા છે કે પ્રદેશના નેતાઓ સમક્ષ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા 4 જેટલા લિસ્ટ કે જે હાઈકમાન્ડ તરફથી એટલે કે પ્રધાનમંત્રી તરફથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી સૂચવવામાં આવ્યા છે તેના પર ચર્ચા થશે. તેમાંથી એક લિસ્ટ ફાઇનલાઇઝ થશે, ત્યારબાદ એ લિસ્ટ દિલ્હી મોકલવામાં આવશે. દિલ્હીથી પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લીલી ઝંડી મળ્યા બાદ તે લિસ્ટની અંદર રહેલા જે નામો છે જેમાં નવા ચહેરાઓ જે સામેલ થવાના છે તેમને ટેલિફોનિક જાણકારીથી જાણ કરવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન મંત્રીમંડળ પૈકીના એવા ચહેરાઓ કે જેને નવા મંત્રીમંડળની અંદર ફરી તક આપવાની છે તેમને પણ ટેલિફોનિક જાણકારીથી જાણ કરવામાં આવશે કે આપે ફરી એકવાર મંત્રી તરીકે શપથ લેવાના છે. નવા ચહેરાઓને જાણ કરાશે કે આવતીકાલે આપે ધારાસભ્ય તરીકે નહીં પરંતુ એક મંત્રી તરીકે મહાત્મા મંદિરની અંદર આવવાનું છે અને મંત્રી તરીકેના શપથ લેવાના છે. જાણકારી મળી રહી છે કે 6 કરતાં વધુ વર્તમાન મંત્રીમંડળના જે મંત્રીઓ છે તેને રિપીટ કરવામાં આવશે. 8 થી 10 જેટલા વર્તમાન મંત્રીમંડળના મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે. નવા ચહેરાઓની જે વાત થઈ રહી છે તેની સંખ્યા 15 થી 18 જેટલી હોઈ શકે છે અને ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું કદ 24 મંત્રીઓનું થઈ શકે તે પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે. બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે તમે જોયું કે જેપી નડ્ડા એ પણ અત્યારે એમની સાથે અમારા સંવાદદાતા નિકુંજ જાની એક્સક્લુઝિવ માહિતી આપી છે. 4 અલગ અલગ લિસ્ટ છે. વિચારો, 4 અલગ અલગ લિસ્ટ મંત્રીમંડળનું બનાવવામાં આવ્યું છે કે ભાઈ આ મંત્રીમંડળના આ લિસ્ટમાં આટલા નામ, આ લિસ્ટમાં આટલા નામ, આ લિસ્ટમાં આટલા નામ. એમાં 20નો આંકડો પણ હોઈ શકે, 24નો આંકડો પણ હોઈ શકે, 26નો પણ હોઈ શકે, 27નો પણ હોઈ શકે છે. જે નામ છે વિકાસ, એ લોકોને લોટરી લાગી ગઈ છે પણ એ ડ્રો બહાર કયો પડશે એ આ બેઠક પછી નક્કી થશે. અને એ લિસ્ટ પાછું ફરી એકવાર જે કન્ફર્મેશન અહીંયા થઈ જાય એ પાછું ફરી દિલ્હી મોકલવામાં આવશે આજે રાત્રે એટલે કે આ 161 ધારાસભ્યો માટે કતલની રાત એટલા માટે છે અને ઉજાગરો પણ એમણે કરવો પડશે કારણ કે અમારી પાસે જાણકારી છે કે મધરાત્રે એમને ફોન કરવામાં આવનાર છે. તમામ ફૂલ નેટવર્કોમાં રહેશે. મોબાઈલ ચાર્જ કરીને ફોન કદાચ હાથમાં રાખશે. એક ફોનની રિંગ વાગે તુરંત જ ઉપાડી લેશે એવી સ્થિતિમાં છે કારણ કે એમને ખબર છે કે ભાઈ આ કદાચ અમારી લોટરી લાગી શકે છે. અને અમારા 20 એવા નામ સામે આવ્યા છે જે અંગે આપણે આજે ચર્ચા પણ કરવાના છે કે જેમને લોટરી લાગી ગઈ છે. સાથે સાથે મહત્વના સમાચાર એ રાજ્યપાલ હવે ગુજરાત આવી ચૂક્યા છે. જી હા, રાજ્યપાલ કે જેમણે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો હતો એ ગુજરાત. આ તમે જો બધું ક્રમબદ્ધ થઈ રહ્યું છે એકદમ સાઈડ બાય સાઈડ, જાણે કે એક ફિલ્મ ચાલતી હોય જેમાં એક બાદ એક કેરેક્ટર આવે પોતાનું અભિનય ભજવીને જતા રહે એવી રીતે જ આખી જાણે કે સ્ક્રિપ્ટ ચાલી રહી છે. એકદમ ટાઈમ ટુ ટાઈમ બધું થઈ રહ્યું છે. હવે જેવા રાજ્યપાલ આવી ચૂક્યા છે મુખ્યમંત્રી, એના સમાચાર પણ આવી જશે કે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરવા જશે. જી હા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમદાવાદ
પહોંચી ચૂક્યા છે પોતાનો પ્રવાસ ટૂંકાવીને. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેઓ હરિયાણાના પ્રવાસે હતા. પ્રવાસ ટૂંકાવીને તે અહીંયા ગુજરાત પરત આવી ચૂક્યા છે બિલકુલ વિકાસ, અને હવે તેઓ રાજભવન પહોંચી સમય રહ્યા છે. પણ ઝડપથી જઈ રહ્યો છે ને લગાતાર અપડેટ્સ પણ આપણે વચ્ચે વચ્ચે આપવાના છે, પણ ગેસ્ટ પેનલને જોડી રહીએ. સૌથી પહેલા પ્રશાંતભાઈ ને સવાલ પૂછવો છે. પ્રશાંતભાઈ, 24 કલાકમાં 24 થી વધારે મોટા મોટા ઉલટફેર આવ્યા છે, એમ કહું તો પણ વધારે પડતું નહીં લાગે. હવે હમણાં સુધી હું 20 કહી રહ્યો હતો, હમણાં નિકુંજ કહી રહ્યા છે કે 24 નું કદ હોઈ શકે છે. એમની અને પાસે એમાં જે input ચાર છે. લિસ્ટ છે પ્રશાંતજી, ચાર list ચાર છે. લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, એમાંથી કોઈ એક કન્ફર્મ થશે. એટલે આમાં તો ભારતીય જનતા પાર્ટી મોદી અને શાહ રાખ્યું હોય, નેતા હોય એમને જેને સાચવવાના, જેમના થકી કામ એવા વ્યક્તિઓનું લિસ્ટ હોય. આ બધું એક હાઈ જેમ ક્રિએટ કરે. જેપી નડ્ડા પ્રશાંતજી, આપના ઓડિયોમાં થોડી પ્રોબ્લેમ આવી રહી છે. આ ઓડિયો ઠીક કરાવીને પછી આપની પાસે આવું છું. નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ બધા ઘટનાક્રમ અલગ અલગ સામે આવી રહ્યા છે ને હવે સમાચાર એ છે કે 4 લિસ્ટ, એમાંથી જાણે બપોરે પણ આપણે ચર્ચા કરી હતી, તમે બેઠા હતા મારી સાથે, ત્યારે સમાચાર આવ્યા કે 20 ખુરશી તૈયાર થઈ ગઈ છે ને ત્યાં 20 ખુરશી હજુ પણ પડી જ છે. આપને શું લાગે છે કે આ 4 લિસ્ટ વાળો જે આઈડિયા આપવામાં આવ્યો કે હજુ પણ કંઈક નવા જૂની આગળ થવા જઈ રહી છે? મને લાગે છે વિકાસ કે આપણે જે વાત કરીએ છીએ 1 લિસ્ટ, 2 લિસ્ટ, 3 લિસ્ટ, 4 લિસ્ટ, એના કરતાં હું સ્પષ્ટપણે માનું છું કે લિસ્ટ તૈયાર જ છે. હવે લિસ્ટ તૈયાર પર ડિનર ડિપ્લોમેસીમાં એમણે જે ચર્ચા કરી, ડ્રોબેક્સ થાય તો કદાચ હું બહુ લાંબુ ફેરફાર જોતો નથી, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે અને એનું બધી જ પ્રકારની રણનીતિ, એની જે પ્રત્યાઘાત આવવાના હોય, કયા પ્રકારના રાજકીય પ્રત્યાઘાત, સામાજિક પ્રત્યાઘાત આવવાના છે, એ બધું નિશ્ચિત થઈને એમણે આ લિસ્ટની આખી જે યાદી છે એ બનાવી હશે. પણ આમાં હું થોડીક આડ વાત કરી લઉં. એક નંબરિંગની મારે આજે અત્યારે વાત કરવી છે, બપોરે નહોતી કરી, કે કાલે 17 તારીખ છે. 17ના મંત્રીમંડળ સાથેની ભૂપેન્દ્રભાઈ સરકાર જે છે એના 16 મંત્રીઓ છૂટા થાય છે. બીજું કે દિવાળી ઉપર છે એટલે આપણે ત્યાં સામાન્ય રીતે જૂનો માલ સામાન હોય એને કાઢી નાખવામાં આવે ને નવો બધું સજ્જ કરવામાં આવતું હોય. આ એ પ્રકારની એમણે સ્થિતિ સર્જી દીધી છે. પણ આપણે જે ધારીએ છીએ, હું સ્પષ્ટપણે માનું છું કે કેટલાક મંત્રીઓ છે કે જે રિપીટ થવાની શક્યતા છે. બપોરે પણ આપણે ચર્ચા કરીએ કે 4-5 નામ એવા તો ચોક્કસ છે કે જે રિપીટ થશે. અને આગળ કહ્યું એમ કે આ વિસ્તરણ નથી, આ સંપૂર્ણપણે પુનર્રચના છે. સરકારના બધા જ, તમે છેલ્લે રિપોર્ટિંગમાં કહ્યું કે હર્ષ સંઘવીએ કેબિન ખાલી કરી દીધી કે રાઘવજી પટેલે ખાલી કરી દીધી, એનો અર્થ સ્પષ્ટ છે કે એમના ખાતા બદલાશે, કદાચ રિપીટેશન આવે તો પણ, અને રિપીટેશન થશે એવી પૂરેપૂરી શક્યતા છે. હવે પ્રદેશ સાચવવાનો છે, જ્ઞાતિ જાતિના સમીકરણો જે સાચવવાના છે. આપણે હવે ખાલી જે આપણી પાસે જે આકલન છે કે જે બાબતો છે, જે સમીકરણો બેસે છે એની આપણે ચર્ચા કરવી, પણ લિસ્ટ તૈયાર છે. આપણે જે ચર્ચા કરીએ તે તમામ ચર્ચાઓ, એની જે આઘાત પ્રત્યાઘાત, તમામ બાબતોની ચર્ચા પછી આ લિસ્ટ તૈયાર થયું છે. અને બીજું કે બપોર સુધી જ્યારે આપણે લાઈવ હતો ત્યારે જ આપણે એક વાત એવી હતી કે વિસ્તરણ, પરંતુ તમારે ત્યાંથી જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે 20 ખુરશી મુકાઈ છે, તમામ રાજીનામા તમામ મંત્રીઓ આપી દીધા. એટલે સ્પષ્ટ સંકેત છે કે બીજું કે આ ભાજપની નવી એક પ્રકારની રીત છે કે કોઈ પણ પ્રજા રોષ હોય ને તો પ્રજા સરકાર બદલી નાખતી હોય જ્યારે ચૂંટણી આવે ત્યારે. આ ભાજપની એક મજબૂરી બની ગઈ છે કે તમારી સામે કઈ એન્ટી ઇન્કમ્બન્સી આવવાની છે, ભવિષ્યમાં ચૂંટણીનો સામનો કરવાનો છે, પક્ષમાં જે આંતરિક જે કલેશ છે એ સપાટીમાં એટલે નથી આવતો કે આ ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તનો કોરડો વીંઝવામાં આવે છે. અને બધાની મજબૂરી એવી છે કે તમે સામા પક્ષે જઈને કંઈ ઉકાળી શકો એવી સ્થિતિમાં નથી. એના કારણે કશું આવતી નથી. પરંતુ આ બધી જ જે પરિસ્થિતિ સર્જાય, નજીકના જ 2024માં ભારતીય જનતા પાર્ટીનો જે રેકોર્ડ હતો એ 26 બેઠકનો તૂટી ગયો. વિસાવદરમાં એને બહુ મોટી હાર થઈ છે અને સામે ચૂંટણી આવે તો આ ફેરબદલ કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કેટલાક મંત્રીઓ ભ્રષ્ટાચારની અંદર પણ સંડોવાયેલા હતા,
એટલે એમણે કોઈ પણ રીતે આ મંત્રીમંડળમાં ફેરફાર કરવો પડે તો સૌરાષ્ટ્રને અન્યાયની વાત હતી, પાટીદાર સમાજને અન્યાયની વાત હતી, ઠીક છે. રજપૂત સમાજને પણ એમણે સાચવવાની વાત હતી ઓકે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાને રાખીને કર્યું. પણ હું એવું સ્પષ્ટ માનું છું લિસ્ટ તૈયાર જ છે. હવે એમને છેલ્લી ઘડીની જે ચલો. પણ કઈ રીતે કોને ક્યાંથી શરૂઆત કરવી મંત્રીઓને બોલાવવાની એ પ્રકારની ચર્ચા કરવાની રહી હશે. પ્રશાંતભાઈને પૂછી લઈએ, ફરી એકવાર જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, તમારી વાત જે જવાબ આપી રહ્યા હતા એ પૂરો કરી દો. જી, મેં કીધું એમ કે આ લિસ્ટ અત્યારનું નહીં, આમ તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ એમની રીતે તૈયાર કરી રાખ્યું હોય. જ્યારે પહેલી વાર 22માં શપથ લીધા હોય ત્યારે જ કયા મંત્રીને નેક્સ્ટમાં લેવાના છે, કોને પડતા મૂકવાના છે, કોને સિસ્ટમમાં લાવવાના છે, જેને મંત્રી બનાવવા છે એને ચૂંટણી પણ લડાઈને ધારાસભ્ય બનાવી દીધા છે. આખું એક એમનું એક ગણિત હોય આ બધી રીતે. કારણ કે દર વખતે ચૂંટણીના 1.5 વર્ષ પહેલા આમ તો મુખ્યમંત્રીનો ચહેરો બદલાતો હોય છે. હવે આપના કહેવા પ્રમાણે મૂળ શું છે, મુખ્યમંત્રી બદલાશે કે કેમ, એમાં એવું છે કે જો બદલાવાના હોય અને રાજ્યપાલને રાજીનામું આપે તો ધારાસભ્ય દળની બેઠક બોલાવવી પડે અને એ બેઠકમાં નામ મૂકવું પડે અને એ નામ ભલે કહેવા માટે સર્વસંમતિથી મંજૂર થાય તો હવે એ ટાઈમ મને લાગે છે નથી. કારણ કે ધારાસભ્ય દળની બેઠક સવારે 8 વાગે તો નહીં જ બોલાવે. જો 11 વાગે શપથ લેવાના હોય તો 8 વાગે આ બેઠક બોલાવે, 8 થી 9 કે 8 થી 10 ને પછી ત્યાંથી બધા ત્યાં જાય મંત્રીમંડળ. એટલે આપણે એટલું તો અત્યારે 99% માની લઈએ કે મુખ્યમંત્રી તો એના એ રહેશે. હવે મંત્રીમંડળમાં સ્થાન તો ખાના પૂર્તિ કરવાની છે. અત્યારે જે 16નું છે એમાંથી લગભગ હમણાં મને કોઈ એવું પૂછ્યું કે નોન પરફોર્મિંગ એસેટ NPA, આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટીમાં બધા NPA જ હોય. કારણ કે કામ તો ઉપર 2 જણા કરે છે અને એમના પ્રમાણે કરાવડાવે છે. એટલે અહીંયા જે લોકો છે એ ખાના પૂર્તિ કરી રહ્યા છે, ચહેરાની જેમ બેઠા હોય છે. તો જિલ્લા વાઇઝ, ઝોન વાઇઝ, સમાજ વાઇઝ જેને ઉપાડે એની જગ્યાએ મૂકે. સે ફોર એક્ઝામ્પલ ભાનુબેન બાબરિયાને તમે ઉપાડો અને એક્ઝિટ આપો તો એક દલિતને લાવવા પડે, તો એ ક્યાંથી લાવવાના? તો એ એમની રીતે શોધી અને 1 કે 2 દલિત, કારણ કે આ વખતે મંત્રીમંડળ થોડું મોટું કરશે, 20 થી 25 મિનિમમ રાખશે મને એવું લાગે છે, જેથી એથી પણ આગળ અત્યારે 25 મંત્રીમંડળ બનાવશે, આગામી સમયમાં સંસદીય સચિવ પણ બનાવશે 5 થી 10 જેવાને, જેથી બધાને સાચવી લે, બધા સમાજ સચવાઈ જાય, વિસ્તાર પણ સચવાઈ જાય. અને કયા ઝોનમાંથી કોને લાવવા, કેટલા લેડીઝને લાવવા, કારણ કે મહિલાઓને એ લોકો 33% હવે માનવા માંડ્યા છે. તો આપણે એવું માનીએ કે એટલીસ્ટ 3 મહિલાઓને આ વખતે રાખે. જેમ ગઈ વખતે મનીષાબેન વકીલ અને નિમિષાબેન સુથાર 2 હતા, આ વખતે માત્ર ભાનુબેન હતા, પણ પોતે 33%નો એક લઈને ફરી રહ્યા છે ક્રેડિટ કે અમે મહિલા અનામત અમે લઈ આવ્યા 33%. તો 25માં 27માં 33%, એટલે આમ તો 8 હોવા જોઈએ, પણ 8ની જગ્યાએ મને લાગે છે ઓછામાં ઓછા 3 થી 4 મહિલાઓને પણ સમાવેશ કરવાનો પ્રયત્ન કરે. એમાં નામ બી બહુ મજબૂત છે એવા કે એ લોકોને આમ લાવવા જ પડે. તો એવી રીતે ખાના પૂર્તિ કરે. દલિત સમાજમાંથી કોને લાવે? પછી જેમ સૌરાષ્ટ્ર અત્યારે નોંધારું થઈ ગયું છે વિજયભાઈના ગયા પછી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બેનો દબદબો સાચવી રાખવાનો છે. કારણ કે અત્યાર સુધી દક્ષિણે રાજ કર્યું, CR પાટીલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસુરિયા, તો એ દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત છે જ ઓલરેડી. અને અમદાવાદથી જગદીશ વિશ્વકર્માને મુખ્યમંત્રી છે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત થોડું આમ જેને કહેવાય ને કે નોંધારા જેવું છે, તો એમાંથી મેક્સિમમ લોકોને લાવશે. દરેક સમાજમાંથી, માનો કે 2 કોળી સમાજમાંથી, 2 ઠાકોર સમાજમાંથી લાવવાનો પ્રયત્ન એટલે એ આખું પ્રશાંતજી જાતિગત સમીકરણ જબરજસ્ત બેસાડવાના છે, ખબર જ છે. પણ સવાલ એ છે કે આ લોકો જોડે ધારાસભ્યો 161 પડ્યા છે, એમાંથી એ લોકોને માની લો 27 ગોઠવવાના હોય કે 25 કે 20 એ ગોઠવવાના છે, એ બહુ ઓછી સંખ્યા છે. તો આ જે બધા નામ ચાલી રહ્યા છે ચર્ચામાં, શું એ આવશે ખરા કે જેમ ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતું હોય છે, આ વખતે એકદમ જબરજસ્ત એવો બદલાવ કે તમામ નવા ચહેરા, જે રીતે છત્તીસગઢમાં આપણે જોયું કે આખું મંત્રીમંડળના આખી નવી બોડી, CM પણ નવા આવી ગયા, MPમાં પણ એવું કરી નાખ્યું, શું ગુજરાતમાં પણ એવું થઈ શકે? કેપ્ટન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પરંતુ એમની ટીમ એ આખી બદલાઈ જાય એની શક્યતા ખરી? એટલે એમાં 2 વસ્તુ છે. ગુજરાતમાં ઓલરેડી આ પ્રયોગ કરી લીધો. ભૂપેન્દ્રભાઈ પહેલી વાર 2021માં CM બન્યા તો બધા જ નવા હતા, કોઈ પણ મંત્રીના અનુભવ નહોતા ધરાવતા, ઇન્ક્લુડિંગ જીતુભાઈ વાઘાણી જે તે વખતે, ઇન્ક્લુડિંગ એટલે હર્ષ સંઘવી, તો પણ એમને બેસાડ્યા હતા. તો હવે એ જ વસ્તુ અત્યારે હવે એ કર્યા પછી તકલીફ એ થઈ છે કે અધિકારી રાજ વધારે થઈ ગયું છે. આ પ્રયોગ એમણે બીજા રાજ્યોમાં કર્યો, ગુજરાત જેવો, પણ અધિકારી રાજ વધતું જાય છે. એની ફરિયાદ ધારાસભ્યો પોતે PMO સુધી કરવા માંડ્યા. તો થોડા ઘણા અનુભવી લાવે, એટલા માટે આમાંથી રિપીટની વાત ચાલે છે કે આમાંથી કોને રિપીટ કરવા. તો ભાઈ જે અધિકારીઓ સાથે કામ લઈ શક્યા છે, જેનો એક પોતાનો દબદબો ને વર્ચસ્વ દેખાઈ રહ્યા છે, બીજા બધા જે નવા આવવાના છે એ આ જ રીતે કે ભાઈ થોડું ઘણું સંગઠનમાં દબદબાપૂર્વક કામ કરી રહ્યું હોય તો કદાચ અધિકારીઓ સાથે કામ લઈ લેશે.
જે કાર્યકરોની નારાજગી છે એને શાંત પાડી શકશે. કારણ કે અત્યારે તો કાર્યકરો જે વિસ્તારમાંથી એમના મંત્રીઓ છે એ મંત્રીઓનું ધારાસભ્યો કે એટલે અધિકારીઓ સાંભળતા નથી, તો અમારો મંત્રી અમારું કામ કરાવી શકતા નથી, એવી જે નારાજગી છે એને ડામી શકશે. આવનારી ચૂંટણીમાં સામાજિક સમીકરણોને ખાળી શકશે. એના પછી 27મી ચૂંટણીમાં એ સરાધાર કામ કરી શકશે. આ બધા ફેક્ટરોને ધ્યાનમાં રાખી એવા વ્યક્તિઓને બીજું ઘણા સમયથી જે ભાજપ માટે ઠીક છે પ્રશાંતભાઈ, બ્રેક લેવાનું પણ એક સમય થઈ ગયો છે ને મારે હજુ બે જે ગેસ્ટ જોડાયા છે એમને હજુ સવાલ પણ નથી પૂછ્યો. ડિજિટલ પર આ ચર્ચાને ચાલુ રાખીશું. ટીવી પર એક નાનકડો બ્રેક લઈએ છીએ અત્યારે, અને બ્રેક દરમિયાન મારે સવાલ પૂછવો છે સુનિલભાઈને પણ સવાલ નથી પૂછ્યો હજુ સુધી. સુનિલભાઈ, એક સવાલ જે અત્યારે બહુ યોગ્ય સમય છે પૂછવાનો કે વિજયભાઈ પછીના સમયમાં જે એક ચર્ચા અંદર ખાને ચાલતી હતી કે ભાઈ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ આ વખતે જે આ 20 કે 22 કે 24 જે પણ મંત્રીમંડળનું કદ હોય, આપને લાગે છે કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વાળી વાતનો છેદ ઉડી જશે આ વખતે? બિલકુલ બે વસ્તુ છે. પહેલાં મારી પાસે જે છેલ્લે રિપોર્ટ આવ્યો છે ને, ગાંધીનગરમાં 26 ચેમ્બરો તૈયાર કરાવવામાં આવી છે. એટલે 26 સુધીનું પ્રધાનમંડળ થઈ શકે અથવા બે જેટલી બેઠક છે એ ખાલી રાખે. કોઈનો ઉપરથી હાઈકમાન્ડમાંથી ઓર્ડર આવે, કોઈનું પ્રેશર આવે અને ડેમેજ મેનેજમેન્ટ કરવું પડે તો ન રહે. તો 24 સુધીનું અત્યારે પ્રધાનમંડળ થાય. એમાં સૌરાષ્ટ્રમાં અમિતભાઈ શાહ જ્યારે આવ્યા અને જયેશ રાદડિયાની જે જિલ્લા બેંક છે એની એજીએમને એક ઇવેન્ટ બનાવ્યો, બીજેપીનો ઇવેન્ટ બનાવ્યો, ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે સૌરાષ્ટ્રનું કમબેક ગુજરાતના રાજકારણમાં અને સત્તાકારણમાં આવે છે. અને જયેશ રાદડિયાને લેઉવા પાટીદાર પટેલ સમાજના યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કરી દીધા હતા એ દિવસે. એટલે જયેશ રાદડિયાનું નામ એકદમ નિશ્ચિત છે અને કેબિનેટમાં નિશ્ચિત છે. ભૂતકાળનો એનો કેબિનેટનો અનુભવ છે. સૌરાષ્ટ્રમાં આ સિવાય જો ડ્રોપ કરવામાં આવે ભાનુબેન તો એમની જગ્યાએ એક નામ છે એ લેડીઝનું આપવું પડે. એટલે ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક એડ્રેસ પરસોત્તમભાઈ રૂપાલાના સમયમાં જે વિવાદ થયો પછી જે ક્ષત્રિય સમાજમાં થોડું ઘાવ છે એને મલમ લગાડવાનો છે, તો રીવાબા જાડેજા છે એમનું નામ પણ એક છે. અને અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોમિસ છે એટલે એમને પક્ષમાં લીધા હતા. અને એવડા હેવીવેઇટ નેતા છે એ ઘણા ટાઈમથી ચૂપ બેઠા છે. એમની પાસે જો કે બીજો વિકલ્પ નથી, કારણ કે એમણે પોલિટિકલ કોંગ્રેસમાં તો સુસાઇડ કરી લીધો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની જે કહેવાય કે હાઈકમાન્ડની દયા ઉપર જ છે એમનું બધું, એટલે એમને પણ લેવાના છે. એટલે સૌરાષ્ટ્રને એ સિવાય સ્થાન મળશે. હું અત્યારે તમને એક તમે નથી પૂછ્યો એ આઉટ ઓફ ટર્ન જઈને એક વાત કહું છું કે 8 મંત્રીઓ જેને પડતા મુકાવાના છે એની એક મારી પાસે થોડી યાદી છે કે સંભવિત જે પડતા મુકાવાના છે. એમાં કનુભાઈ દેસાઈનું નામ આવે છે, રાઘવજી પટેલનું નામ છે, ભાનુબેન બાબરિયાનું નામ છે, પછી જગદીશભાઈ પટેલનું નામ છે, જગદીશભાઈ વિશ્વકર્માનું નામ છે, મુકેશભાઈ પટેલનું નામ છે, એવી જ રીતે બચ્ચુભાઈ ખાબડનું નામ છે, પરસોત્તમ સોલંકીનું નામ છે અને કુરજીભાઈ હળપતિનું નામ છે. તો 8 નવા ચહેરા એ વધારાના આવશે. અને બાકીના જે કીધું એમ 4 ઝોનમાં બેલેન્સમાં વેચવામાં આવશે અને 24 જેટલા મંત્રીઓ છે એનું પ્રધાનમંડળ બનશે. અને હવે પરિસ્થિતિ એ થઈ છે કે હાઈકમાન્ડને ક્યાંક ને ક્યાંક ગુજરાતને સ્થિર કરવું પડે એમ છે, કારણ કે કેન્દ્રમાં સુનિલભાઈ, કારણ કે સૌરાષ્ટ્ર પર તમારી સારી એવી પકડ છે, એના પર તમે ધ્યાન પર રાખતા હો છો સુનિલભાઈ, તો અમારે એ જાણવું છે કારણ કે 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે આ વખતે 2 ડેપ્યુટી સીએમ આવશે અને એમાં પણ એક લેઉવા પાટીદાર અને કોળી સમાજની પ્રતિનિધિત્વ મળે એવી અહીંયા શક્યતા છે. યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. શું એવી ચર્ચા સૌરાષ્ટ્રમાં થઈ રહી છે અથવા તો ત્યાંથી એવો કોઈ મેસેજ સંકેત આપને મળ્યા ખરા? બિલકુલ. જયેશ રાદડિયાને પૂછવામાં આવેલું છે કે ભાઈ શું મુખ્ય એમને કયું પદ જોઈએ છે, એટલે મતલબ કે એમ જે ચર્ચા થતી હોય ને એ ચર્ચામાં અને એ ચર્ચા બહાર આવતી હોય છે એમના કોઈને કોઈ નિકટના લોકો દ્વારા અથવા XYZ રીતે. તો જો ડેપ્યુટી સીએમનું પદ ઊભું થશે તો જયેશ રાદડિયાને સૌરાષ્ટ્રમાંથી આપવામાં આવશે અને સૌરાષ્ટ્રને સ્પેસિફાઈ કરવામાં આવશે. કારણ કે હવે આખા ગુજરાતમાં એક શબ્દ બોલાય છે વિસાવદરવાળી, અને હવે પાછો એમાં એક શબ્દ ઉમેરાનો છે બોટાદવાળી. એ ક્યાંક ને ક્યાંક
હાઈકમાન્ડને થોડાક અંદરથી થોડી નહીં સારી એવી ચિંતા કરાવી છે, એટલે જ તમામ મંત્રીઓને રાતોરાત રાજીનામા લઈ લીધા છે અને આ ફેરફાર કર્યો છે. તો જો ઉપમુખ્યમંત્રી મૂકવામાં આવે અને એને એક છોગું આપવામાં આવે તો એ જયેશ રાદડિયાનું નામ હોઈ શકે. અને બાકીની વાત એવી પણ છે કે હાલના સંજોગોમાં એક ઉત્તર ગુજરાતમાંથી પણ ઉપમુખ્યમંત્રી મૂકી શકે. ઓકે જીતુભાઈ, આપની પાસે આવવા માંગીશ કારણ કે આપ મધ્ય ગુજરાતની સારી રીતે કવર કરો છો અને આપે તમે રગેરગથી વાકેફ છો રાજકીય રીતે. ત્યારે અહીંયા વડોદરા સહિત જે લગભગ 47 બેઠકો છે એમાંથી 44 તો ભાજપ પાસે છે, એમાંથી કોઈ મંત્રીઓ આવી શકે છે એવી ચર્ચા છે. આપને શું લાગે છે મધ્ય ગુજરાતમાં તેનો કેવો દબદબો રહેશે, મંત્રીમંડળમાં એનું કેવું સ્થાન રહેશે? જો આ વખતે ચોક્કસ મધ્ય ગુજરાતને કોઈકને કોઈ જગ્યાએ પ્રતિનિધિત્વ આપવાનો પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે. ખાસ કરીને આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાંથી શહેરની જે 5 બેઠકો છે એમાંથી યા તો જો બાળુભાઈ શુક્લને મુખ્ય દંડકમાંથી હટાવે અને એમને યા તો રાજ્યકક્ષાના યા તો કેબિનેટ કક્ષાના મંત્રી બનાવે એવી શક્યતા છે. આ ઉપરાંત અમારા જે અકોટા વિસ્તારના જે ધારાસભ્ય છે ચૈતન્ય દેસાઈ, એ સંઘમાંથી આવે છે અને હમણાં છેલ્લા જ્યારે પ્રવાસે આવ્યા હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ, ત્યારે એમને એમના ફાધરને અચૂક યાદ કર્યા હતા, મકરંદ દેસાઈને, જે સંઘના હતા ને ધારાસભ્ય તરીકે વડોદરાની અંદર રહી ચૂકેલા છે. એમના જ આ પુત્ર થાય છે ચૈતન્ય દેસાઈ. એટલે એમની શક્યતા પણ 100% એવું દેખાઈ રહી છે કે જો વડોદરામાંથી પ્રતિનિધિત્વ શહેર વિસ્તારમાંથી આપવામાં આવે તો યા તો બાળુભાઈ શુક્લને દંડકમાંથી હટાવીને કોઈક મિનિસ્ટર બનાવવામાં આવે અથવા ચૈતન્ય દેસાઈને આપે. સાથે સાથે અમારા સયાજીગંજના કેવું રોકડિયાનું નામ 2 કે 3 દિવસથી ચર્ચામાં છે. દરેક જગ્યાએ મીડિયાની અંદર એમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે વડોદરા શહેર વિસ્તારને એક પ્રતિનિધિત્વ મળે એમ છે. બીજું એક મધ્ય ગુજરાતની અંદર આદિવાસી વિસ્તાર જ્યાં અત્યારે ચૈતર વસાવાનું બધું બહુ ચાલી રહ્યું છે. એટલે બની શકે કે ત્યાંથી ટ્રાઇબલ એરિયાની અંદર પણ કોઈકને કોઈક રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ અથવા કોઈક બી કેબિનેટ તરીકે મળી શકે એમાં જે છે. આપણે જોવા જઈએ તો રાઠવા જે ચાલી રહ્યું છે છોટાઉદેપુરની અંદર, એ બેમાંથી એકને રાઠવામાંથી લઈ આવે જેથી ટ્રાઇબલ એરિયા પર બી પકડ રહે. આ તમામ અટકળો વચ્ચે મારું આ વખતે એક નવું પૃથ્થકરણ દેખાઈ રહ્યું છે કે આ વખતે 33 જિલ્લાઓ છે ગુજરાતના. જો 24 બેઠકો 24 મંત્રીઓ નક્કી કરવામાં આવે તો એવા જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપી દેવામાં આવશે કે જેથી એની અંદરથી 20 થી 24 મંત્રીઓ નીકળે આખા ગુજરાતમાંથી. અને જે બાકીના રહે એને સચિવની અંદર અથવા સંગઠનની અંદર લઈ લેવામાં આવે. આના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે વિસ્તારના મંત્રીઓ હોય, સચિવ હોય અને સંગઠનની અંદર બાકી રહી ગયેલા હોય તો એમને પૂરતી કામગીરી આપવામાં આવે અને જે પાછલા રેકોર્ડો છે એ મેન્ટેન થઈ શકે. કારણ કે તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે. આ ત્યારબાદ 2027ની અંદર 156નો ટાર્ગેટ છે. એટલે હવે પરિસ્થિતિ એ થશે એમાં જ્ઞાતિવાદ, જાતિવાદ બધો સમાવેશ કરી અને 24નું જો મંત્રીમંડળ બને છે તો 33 જિલ્લામાંથી 24 જિલ્લાને પ્રતિનિધિત્વ આપશે. અને એની અંદર જ્ઞાતિનું સમીકરણ એ રીતે સેટ કરશે કે જ્ઞાતિ બી જળવાઈ જાય, ઝોન બી જળવાઈ જાય અને જિલ્લા પણ જળવાઈ જાય. જેથી જ્યારે કામગીરી સોંપવામાં આવે તો તમામ મંત્રીઓ એમના વિસ્તારમાં એમની જ્ઞાતિ સંપૂર્ણ રીતે જવાબદારી લઈ અને એનું રિઝલ્ટ આપી શકે. અત્યાર સુધી તો એવું થતું હતું કે કોઈક એક ઝોનનો પ્રભુત્વ રહેતું હતું, ત્યાંથી સૌથી વધારે મિનિસ્ટર આવે. સમજો કે આપણે જોયું હતું કે CR પાટીલ વખતે દક્ષિણ ઝોન બરાબર છે, ત્યાંથી સુરતથી એ બાજુનું વધારે દેખાતા હતા. એના પહેલાં સૌરાષ્ટ્રમાંથી વધારે દેખાતા હતા. પછી વળી પાછું ઉત્તર ગુજરાત આવ્યું, મધ્ય ગુજરાત આવ્યું. એટલે આ વખતે કદાચ ભારતીય જનતા પાર્ટીએ એવા સમીકરણો સેટ કર્યા હોય કે ગુજરાતના 33 જિલ્લામાંથી 24 જિલ્લાને મંત્રીમંડળની અંદર પ્રતિનિધિત્વ એ રીતે આપો કે જેથી 24 જિલ્લા જળવાઈ જાય. જ્ઞાતિઓના સમીકરણો બી એની અંદર સેટ કરી દો. બાકીના જે જિલ્લાઓ રહે એની અંદર સચિવની રીતે તમે એનો સમાવેશ કરો અથવા સંગઠનની અંદર કરો. એટલે જ્યારે 33 જિલ્લાની જવાબદારી સોંપવાની આવે તો એ 33 જિલ્લાની અંદર મોટું પ્રભુત્વ હોય એની જવાબદારી એને સોંપાઈને એની પાસેથી રિઝલ્ટ મંગાય કે તમે મિનિસ્ટર છો, તમે સચિવ છો, તમે સંગઠનની અંદર છો, તો તમારે પરિણામ અત્યારથી જ તૈયારી કરી દો. આપવાનું છે. દર 1.5 વર્ષે એક ચૂંટણી છે. ગુજરાતનું એક રાજકારણની અંદર તમે જોશો તો દર 1.5 વર્ષે એક ચૂંટણી આવે છે. એટલે ચૂંટણીના સમીકરણો હવે એ આખા સેટ કરવા પડશે. એટલે આ વખતનું જે આવતીકાલે જો મંત્રીમંડળના જે નામો ડિક્લેર થાય તો મારું એવું માનવું છે કે 24 જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે
અને જ્ઞાતિ અને જાતિના સમીકરણો સેટ થશે ને મધ્ય ગુજરાતમાંથી બી 3 થી 4 મંત્રીઓ બને એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. ગઈકાલ સુધી આ મંચ પર ચર્ચા થઈ, એમાં કેટલાક વિશ્લેષકો કહેતા હતા, એમાં જીતુભાઈએ પણ કહ્યું હતું ગઈકાલે કે એવું લાગતું નથી અથવા તો એવી ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત લાગતી નથી કે દિવાળી પહેલા વિસ્તરણ થાય, પણ જે રીતે આ સ્પીડ પકડી છે અને જે રીતે આ બધું થઈ રહ્યું છે અત્યંત ઝડપથી, એનું કારણ શું લાગે છે? શા માટે લાભ પાંચમે કે દિવાળીના તહેવારો પછી નહીં ને આની પહેલા આ રીતે ઉતાવળ કરીને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે? જી નરેશભાઈ. નરેશભાઈ, હેલો. હા, આપને જ પૂછ્યો સવાલ. અમે હું જીતુભાઈ અને સુનિલભાઈ ત્રણેય ચેનલ પરની ચર્ચામાં હતા ત્યારે આ મુદ્દો ત્યાં ચર્ચાયો હતો કે દિવાળી પહેલા કેમ, દિવાળી પછી કેમ નહીં. તો એનું મેં એક આકલન મારું એવું છે કે દિવાળીમાં પહેલાં કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે દિવાળી પછી આપણા સામાજિક હિન્દુ રીત રિવાજ પરંપરા મુજબ દરેક જ્ઞાતિ જાતિના દરેક સ્નેહ મિલન સમારોહ થતા હોય છે, અને એ સ્નેહ મિલન સમારોહમાં જે પણ વ્યક્તિ મંત્રી બને એ પોતે પ્રોજેક્ટ થાય, એ સમાજને અંદર એના સંમેલનો થાય અને એનું સાથે સાથે એ દિવસોમાં એ પોતાનું પ્રચાર પ્રસાર પણ થઈ જાય. હું એટલે સ્પષ્ટ માનતો હતો, અમે ત્યારે કહ્યું હતું, સુનિલભાઈ પણ એ બાબતે હતા જ મક્કમ એ બાબતે કે એમણે તો સ્પષ્ટ 16 તારીખ કહી હતી, 17 તારીખ કહી દીધી હતી કે વહેલું કરવાનું કારણ આ છે. તમે પછી કરો એના કરતાં અત્યારે થઈ જાય તો દિવાળીના પછીનો જે કાર્યક્રમ, કારણ કે ભારતીય જનતા પાર્ટી સીધું લોકસંપર્કના અને કોઈ પણ તહેવારો કે કોઈ પણ બાબત હોય તો એને કઈ રીતે એનકેસ કરવી એની એક રણનીતિ રહી છે. તો એ રીતે એમણે દિવાળી પહેલાં કરવાનું સૌથી મોટું કારણ આ જ છે. ઓકે, અચ્છા નરેશભાઈ, જે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 26 ધારાસભ્યો છે ભાજપના, એ 27માંથી, તો એમાંથી જાતિગત સમીકરણ કેવી રીતે સેટ કરવામાં આવશે? લેવા, કડવા કે પછી જૈન, અનાવિલ, બ્રાહ્મણ, આદિવાસી, એસટી, કેવી રીતે સેટ? કારણ કે ઘણા બધા નામ છે, ગણપત વસાવા, મુકેશ પટેલ, નરેશ પટેલ, વિનુ મોરડિયાનું નામ પણ હવે ચાલવા લાગ્યું છે, તો એ કેવી રીતે સેટિંગ બેસશે ત્યાંનું? અત્યારે જ્ઞાતિગત જોઈએ તો કનુભાઈ દેસાઈ નાણામંત્રી છે, એ અનાવિલ એટલે સવર્ણ સમાજમાંથી આવે છે, હર્ષ સંઘવી સવર્ણ સમાજમાંથી આવે છે, પ્રફુલ્લ પાનસેરિયા છે એ પાટીદાર છે એટલે એ પણ સવર્ણ સમાજમાંથી આવે છે, મુકેશ પટેલ છે એ કોળી પટેલ સમાજમાંથી એટલે ઓબીસી છે, અને કુંવરજી હળપતિ છે આદિવાસી છે. એટલે અત્યારે આટલા મંત્રીઓ છે, એમાં એક કનુભાઈ છે એ કેબિનેટ કક્ષાના મંત્રી છે. એટલે હવે જે રીસફલિંગ થશે એની અંદર સ્પષ્ટપણે મુકેશ પટેલ જાય છે એ લગભગ નિશ્ચિત છે, અને કુંવરજી હળપતિની પણ વાત છે કે આદિવાસી તરીકે જશે. હવે કનુભાઈ દેસાઈ જશે તો એક અનાવિલની સામે એવું માનવામાં આવે છે, અને સંદીપ દેસાઈ જે છે CR પાટીલના લોયલિસ્ટ છે એ આવે. બીજું કે જ્યારે કુંવરજી હળપતિ એટલે સુરત જિલ્લામાંથી આદિવાસીનું પ્રતિનિધિત્વ ખસેડી અને એ કદાચ નરેશ પટેલ જે ચીખલીના ધારાસભ્ય છે તો એને ત્યાં એમનો સમાવેશ થઈ શકે છે. એટલે આદિવાસીની સામે એક આદિવાસી સચવાશે. કોળી પટેલ સમાજમાંથી મુકેશ પટેલ બાદબાકી થાય છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં તમારે કોળી પટેલ સમાજ અહીંયા કાંઠા વિસ્તારમાં આખી વસ્તી છે, નવસારી એક વલસાડ જિલ્લો છે, એટલે ત્યાં તમામ જગ્યાએ કોળી પટેલ સમાજનું છે, અને એને ઓબીસીનું પણ એક પ્રતિનિધિત્વ આપણે ગણીએ તો એના સ્થાને કદાચ બની શકે કે જૂના જોગી છે ઈશ્વર પટેલ જે છે એને ફરીથી મૂકવામાં આવે, જૂના અગાઉ હતા મંત્રી રહી ચૂક્યા છે. તો આ રીતે એ છે. બીજું કે પ્રફુલ્લ પાનસેરિયા છે એની રિપીટેશનની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. તો એને એ સૌરાષ્ટ્ર પાટીદાર છે અને એ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જ્યારે સૌરાષ્ટ્રના અન્યાયની વાત કરીએ તો સુરતને ફોકસ કરવું પડે. બીજું સુરત એ અત્યારે જે બધી મંત્રીમંડળની પુનર્રચના જે થઈ રહી છે એની પાછળનું એક ફેક્ટર આમ આદમી પાર્ટી, અને ખરેખર તો હવે આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો બની ગયેલા ગોપાલ ઇટાલિયા છે. એની કર્મભૂમિ સુરત છે, અને આમ આદમી પાર્ટીનો નરેશભાઈ તમે અમરેલીનો તમે ઉલ્લેખ કર્યો, કનેક્શન છે. નરેશજી તમે હમણાં અમરેલીનો ઉલ્લેખ કર્યો અને સંયોગ જોરદાર સર્જાયો છે કે જે પાયલ ગોટીનો લેટર કાંડ કેસ હતો એમાં પોલીસે સી સમરી રિપોર્ટ કર્યો કે ભાઈ 338 કલમ અમે ભૂલથી લગાવી, અમારી પાસે કોઈ પુરાવા જ નથી.
કૌશિક વેકરિયાનું નામ ખૂબ જ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે અને હવે આવો સંયોગ પણ સર્જાઈ ગયો છે. હા, એટલે એક અમરેલી અને બીજું સુરતની અંદર ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્રવાસી 2 મંત્રીઓ ધારાસભ્ય મંત્રી બનાવાયા હતા. તો એ અમરેલી જિલ્લાનું, કારણ કે સુરતની અંદર પાટીદાર સમાજની અંદર જિલ્લાવાદનું પણ એક મહત્વ છે. તો બેલેન્સ કરવામાં વિનુ મોરડિયા છે એ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે અને પ્રવીણ ઘોઘારી પણ એક નામ છે અને CR પાટીલ કેમ્પના કહેવાય છે. તો એ બંનેમાંથી પણ એક એ પસંદગી થઈ શકે છે. એટલે ઓવરઓલ અહીંયા મંત્રી, અને કારણ કે એક મંત્રી વધારવાની જે વાત છે, આપણે 22-24 સુધીની જે વાત છે, તો આ મંત્રીઓ વધી શકે છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે બી આને આપણે સાંકળીએ છીએ તો નવસારી અને વાપી 2 મોટી મહાનગરપાલિકા બનવાની છે ને ત્યાં પહેલી ચૂંટણી આવે છે. તો વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ પણ સચવાય એ રીતે ત્યાંથી આને લેવામાં આવનાર છે એવું સ્પષ્ટપણે છે કે ભાઈ નરેશ પટેલ અથવા તો જીતુ ચૌધરી ભૂતકાળમાં હતા કે એની પસંદગી. અને આજે એક મોટા સમાચાર એ પણ આવ્યા છે કે અગાઉ મંગળ ગાવિત જે કોંગ્રેસના ધારાસભ્ય હતા, ભાજપમાં ગયા, એણે ફરી પાછી કોંગ્રેસમાં એન્ટ્રી લીધી છે. તો એ ત્યાંથી પણ એક આદિવાસી કદાચ એને ચાન્સ આપવામાં આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે અહીંયા પ્રતિનિધિત્વ છે એકાદ મંત્રી ઉલટીના દક્ષિણ ગુજરાતમાં વધશે, બેલેન્સ કરવાનું છે એ દ્રષ્ટિએ. ઓકે. અને હર્ષસંઘવી તો યથાવત રહે એવી પૂરી શક્યતા લાગી રહી છે. અને આજે બધી ગાંધીનગર મહાત્મા મંદિરની તૈયારી એ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીને આપવામાં આવી છે અને એ ખૂબ ખુશ પણ જણાતા હતા. કદાચ લાગી રહ્યું છે એમને ફરી એકવાર ચાન્સ મળે. જીતુભાઈ, આપનું શું આંકલન છે કે 2 ડેપ્યુટી સીએમની જે ફોર્મ્યુલા બતાવવામાં આવી છે, ઘણા લાંબા છેલ્લે નીતિનભાઈ પટેલ ને વિજયભાઈની જોડી હતી, પરંતુ આ વખતે તો 2 ડેપ્યુટી સીએમની ચર્ચા થઈ. ને હમણાં આપણી સાથે જે જોડાયા હતા રાજકોટથી વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ, એમણે સંકેત આપ્યો કે ઉત્તર ગુજરાતથી પણ ચહેરો હોઈ શકે છે. અને હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે શંકર ચૌધરીનું નામ હમણાં 24 કલાકથી મીડિયામાંથી પાછું હટી ગયું છે. શું ડેપ્યુટી સીએમ તરીકે કંઈક આવું થઈ શકે છે, આપને લાગે છે ખરા? જો 2 ડેપ્યુટી સીએમ નહીં પણ એક ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા કદાચ ચોક્કસ મૂકે. અને જે રીતે વાત થઈ ને કે જયેશ રાદડિયાને કદાચ ડેપ્યુટી સીએમ બનાવે, અને એને ડેપ્યુટી સીએમ બનાવવાનું કારણ એ છે કે ભૂપેન્દ્રભાઈ 2027 સુધી કન્ટિન્યુ જરૂર રહેશે, પણ 2027 પછી જો સીએમનો ચહેરો અને યુવા ચહેરો જોઈએ તો એને અત્યારથી તૈયાર કરવો પડે. એટલે જયેશ રાદડિયાને એ રીતે તૈયાર કરે કે ભાઈ ડેપ્યુટી સીએમ તરીકે રાખે, જેથી 2027 ની અંદર જીતુભાઈ, ગુજરાતમાં એવી સંભાવના આપને કેટલી લાગે છે કે મૂળ કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રીના સ્વરૂપમાં પ્રોજેક્ટ કરતું હોય ભાજપ, ગુજરાતની અંદર એવી સંભાવના લાગે છે આપને? શક્ય ના, મુખ્યમંત્રી તરીકે ના કરે. તમે કહ્યું ને કે 2027 પછી કદાચ પ્રોજેક્ટ કરવાના હોય એમને, અત્યારે ડેપ્યુટી સીએમ ને પછી એ ચહેરાને આગળ પ્રોજેક્ટ કરવાનો હોય, તો ગુજરાતમાં એવું થઈ શકે ખરા કે મૂળ કોંગ્રેસી ગોત્રના નેતા છે એમને મુખ્યમંત્રી તરીકે હાઈકમાન્ડ ક્યાંય વિચારતું હોય? નરેશભાઈ તો ના જ પાડી રહ્યા છે, ઇશારો કરી. અચ્છા, નરેશભાઈ કંઈક એડ કરવા માંગે છે? જીતુભાઈ, આવું આપની પાસે. નરેશજી, આપ શું એડ કરવા માંગો છો? બિલકુલ શક્ય. નહીં શક્ય. હું કહું એક વાત કહું. હા નરેશજી બોલો. હા નરેશભાઈ. વિકાસભાઈ પોપટલભાઈ, મંત્રીમંડળનું વિસ્તરણ થવા જાય, મંત્રીમંડળના સભ્યોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ અપાવવામાં આવશે, ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનો પ્રવાસ ટૂંકાવીને હાલ ગુજરાત પહોંચ્યા છે, રાજભવન પહોંચ્યા છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી દ્વારા પણ રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો હતો, તેને લઈને હવે રાજ્યપાલ રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે. તો મુખ્યમંત્રી પણ પોતાના નિવાસ સ્થાન ખાતે જે બેઠકો ચાલી રહી છે તે બેઠકો પૂર્ણ કર્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે. તેમને નવા મંત્રીમંડળના સભ્યો કે જે આવતીકાલે મંત્રાલયની અંદર મંત્રીમંડળ તરીકે શપથ લેવાના છે તેવા મંત્રીઓનું એક લિસ્ટ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સુપ્રત કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત બહાર હતા, પોતાના પ્રવાસ પર હતા, પરંતુ જે પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે અને તેને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પોતાનો પ્રવાસ ટૂંકાવીને તેઓ આજે ગુજરાત પરત ફર્યા છે.
તો આ ગાંધીનગરથી એક્સક્લુઝિવ અહેવાલ આવ્યો છે કે જ્યાં રાજ્યપાલ ત્યાં રાજભવન પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી પણ પોતાના નિવાસ સ્થાનેથી હવે ત્યાં રાજ્યપાલ જોડે પહોંચી રહ્યા છે અને હવે આવનારા કલાકમાં કોઈ મોટા અપડેટ્સ આવી શકે છે. નરેશભાઈ, આપની વાત જે ડેપ્યુટી સીએમને લઈ આપ જે એડ કરી રહ્યા હતા, આપ એ બાબતે આગળ વધી શકો છો. જો પહેલી વાત એ છે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ યથાવત રહે તો જયેશ રાદડિયાને ડેપ્યુટી સીએમ બનવાના કોઈ શક્યતા જ નથી. કારણ કે એક લેવા પાટીદાર, એક ઘડવા પાટીદાર, એ બંને પાટીદારને બનાવે જ નહીં. કારણ કે એનાથી એક જ્ઞાતિગત સમીકરણ બેસતું જ નથી, પહેલી વાત. હા, જયેશ રાદડિયાને કેબિનેટ મંત્રી બનાવશે એવું હું માનું છું. એ કદાચ સહકાર મંત્રી બને, કૃષિ મંત્રી બને, આ બંને ખાતા કદાચ પણ એમાં જો નરેશ એમાં તર્ક બીજો હું એ એડ કરી દઉં, કારણ કે પણ એક જ જ્ઞાતિ, નરેશ એમાં હું બીજો તર્ક એડ કરું કે પહેલાથી એવું કહેવાતું હતું કે ભાઈ એક જ જગ્યાએથી બે પાવર સેન્ટર ના હોય. જાણે કે અત્યારે તમે જો અમદાવાદના જ મુખ્યમંત્રી, અમદાવાદના જ પ્રદેશ પ્રમુખ, આ નવી રાજનીતિ પણ અત્યારે બદલાય છે તો બની પણ શકે, કદાચ આવું થઈ પણ શકે. ના, બની એટલે નહીં શકે. ભલે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી ચહેરા તરીકે વિશ્વકર્માની પસંદગી પ્રદેશ અધ્યક્ષ તરીકે કરી હોય, પરંતુ એના કરતાં સરકારનો ચહેરો બહુ મહત્વનો હોય તો સીધો અહીંયા સ્પષ્ટ સંદેશ એ જ હશે કે બે પટેલો ગુજરાતની પર રાજ કરી રહ્યા છે, જે ઓબીસી સમાજને નારાજગી તરફ લઈ જઈ શકે છે, બીજા સમાજને પણ નારાજગી તરફ લઈ શકે છે. કોળી સમાજ મોટો છે, ઠાકોર સમાજ મોટો છે. જો કોઈ પણ સમીકરણ બેસાડવાના હશે તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે કદાચ આદિવાસી ચહેરો હોય, દલિત ચહેરો પણ હોઈ શકે ડેપ્યુટી મિનિસ્ટર તરીકે. જયેશભાઈનું નામ હટાવી દઈએ. શંકર ચૌધરીને લઈ આપનું શું આકલન છે? શંકરભાઈ ચૌધરી પટેલ સમાજમાંથી નહીં હોય, એ પણ શંકર ચૌધરી પણ નહીં હોઈ શકે. કેમ કે ત્યાં એવો તર્ક લગાવાય છે કે પ્રદેશ અધ્યક્ષ જ્યારે ઓબીસી સમાજમાંથી છે તો પછી ત્યાં ડેપ્યુટી સીએમ માં પછી ફરી એક ઓબીસી ચહેરો. પણ ઉત્તર ગુજરાતના પ્રતિનિધિત્વની વાત આપણે કરી રહ્યા હતા, એટલે કદાચ જો એમને કરવું જોઈએ સમીકરણ. સાહેબ, એક વાત એવી છે કે તમે ઉત્તર પ્રદેશ જુઓ તો એની અંદર જે ડેપ્યુટી સીએમ છે એ બંને ડેપ્યુટી સીએમમાં આ કાસ્ટ ને પ્રદેશનું એમણે ઇક્વેશન બેસાડ્યું છે. તો અહીંયા તમે બંને ઓબીસી નહીં કરે, કદાચ એ બીજો સવર્ણ લાવી શકે, કદાચ તમે સમજો. પણ હું નથી માનતો કે એ ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરીની પસંદગી હોઈ શકે. ઓકે, જીતુભાઈ, આપ શું કહી રહ્યા છો કે અત્યારે જે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગાંધીનગરમાં 20 થી 21 લોકોને કદાચ એમને જાણકારી મળી ગઈ છે. અત્યારે એવા સમાચાર પણ અમને મળ્યા છે કે એમને ફોન કોલ આવી ગયા કે ભાઈ તમે સેટ થઈ જાઓ, આવતીકાલે તમારે ત્યાં ધારાસભ્ય તરીકે નહીં પરંતુ મંત્રી તરીકે આવવાનું છે. આપનું એનાલિસિસ પ્રમાણે એ મંત્રાલય, એ મંત્રીમંડળ કેવું હોઈ શકે છે? કયા કયા નામ આપના તરફથી, 20 હોય કે 21 હોય? જો રિપીટની અંદર 3 નામ તો જનરલી બોલાઈ જ રહ્યા છે કે હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ, અને એ બંનેને જવાબદારી સોંપવામાં આવી છે મંત્રીમંડળનું જે આવતીકાલનું જે છે. અને તમે હમણાં જ કહ્યું કે એમના ચહેરા પર બી એક ખુશીના માહોલ જોવામાં મળતો હતો. એટલે એ 2 અને પાંચેરિયા, આ 3 જણનું નામ રિપીટની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. ઓકે, 3 થઈ ગયા. બાકીના જે નવા મંત્રીઓની અંદર આપણે જે જોઈ રહીએ 3 થઈ ગયા. જયેશભાઈનું નામ આગળ મહત્વનું ચાલી જ રહ્યું છે, 4. શંકર ચૌધરીનું એક નામ ચાલી રહ્યું છે. ઓકે. ઉદય કાનગડ, ઓકે. કૌશિક વકેરિયા, 7. અર્જુન મોઢવાડિયા, ઓકે. જીતુ વાઘાણી, સંદીપ દેસાઈ, ઓકે. હીરાભાઈ સોલંકી, પંકજભાઈ દેસાઈ. ઓકે. મહિલામાં 3 નામ ચાલી રહ્યા છે. રીવાબા જાડેજા લગભગ નિશ્ચિત કહી શકીએ આપણે. ઓકે. રાજકોટથી દર્શિતા શાહ કહી શકીએ આપણે, અને સંગીતા પાટીલ. જો 33% બેસાડે તો 3 એ દેખાય. અને જો મધ્ય ગુજરાતની અંદરથી જો આપવામાં આવે તો ચૈતન્ય દેસાઈ અથવા બાળુભાઈ શુક્લા. ઓકે. અને મેં જેમ રીતે કહ્યું કે આદિવાસી છોટાઉદેપુર જો કરવા જાય તો ત્યાં જયંતિ રાઠવા અથવા રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિ રાઠવામાંથી 2માંથી 1. ઓકે. અને જો હાલોલ અને કાલોલમાંથી, હાલોલ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાંથી લે તો જયદ્રથસિંહ પરમાર બી જે છે એ અનુભવી બી છે, એટલે એનું નામ પણ ગણી શકાય. બાકી આપણે જાણીએ છીએ કે અનએક્સપેક્ટેડ ચહેરા પણ મંત્રીમંડળની અંદર જોવા મળે છે. એટલે અર્જુન મોઢવાડિયાનું નામ નથી બોલ્યા. નહીં બોલ્યા. 20 થી 25 સીજે ચાવડાનું નથી. નહીં, અર્જુન મોઢવાડિયા ખરા, અને સીજે ચાવડા. હવે એડ થઈ ગયું.
એટલે એમનું તમે બી જો 24 કોંગ્રેસમાંથી જે 24 ચાર જેટલા નામ મંત્રી બોલાવી તમે દીધા દીધા અલ્પેશ ઠાકોર, જીતુભાઈ હા ઓકે, બિલકુલ હા હવે એટલે આ નરેશભાઈને શક્યતા દેખાઈ નરેશભાઈને રહી છે. પૂછી લઈએ અને કે મેં અગાઉ બી નરેશભાઈની યાદી શું કહી રહી છે? નરેશભાઈના કેટલા- આકલન અનુસાર એ કોને લોટરી લાગી શકે છે? આ મંત્રીમંડળ કેવું હોઈ શકે છે નરેશભાઈ? મેં દક્ષિણ ગુજરાતના તો જે નામ પહેલા જ કહી દીધા છે જેની પસંદગી થઈ શકે. તો બાકીમાં અર્જુન મોઢવડિયા છે, હા ઋષિકેશ પટેલ છે, એ પણ હું માનું છું. સીજે ચાવડાની પસંદગી, શંકર ચૌધરી પણ, રીવાબા છે, કૌશિક વેકરિયા પણ છે જ, કારણ કે અમરેલી એક પોલિટિકલ એપિક સેન્ટર એટલે છે મહેશ કસવાલા અને નહીં, બહુ તમે આપણને એવું ખ્યાલ કહો છો? છે કેટલી કસમકસ થઈ હતી પૂરો. હા, બની શકે. એટલે એ બંનેમાંથી એક થઈ શકે, કાં મહેશ કસવાલા અમરેલી જિલ્લામાંથી એકને લેવામાં આવે તો કાં કૌશિક કાં મહેશ. ઓકે, બરાબર. એટલે આટલા હું જોઉં છું. બાકી તો નવા ચહેરા પણ આવી શકે. બરાબર. હવે તમને એવી કોઈ શક્યતા લાગી રહી છે ખરા? આ પહેલા નરેશભાઈ તમને પૂછી લઉં કે કોઈ મોટી નવા જૂની થાય, કોઈ મોટો રાજકીય ભૂકંપ આવી જાય, એની જેની આપને કોઈએ કોઈ ધારણા ના શક્યતા- કરી હોય. કોઈએ ધારણા ના કરી હોય, કારણ કે અત્યાર સુધી બધું સમૂહસૂત્રું ચાલી રહ્યું છે, બધું પરફેક્ટ ચાલી રહ્યું છે. કોઈ એવા ધડાકાની આપને શક્યતા થોડી પણ 1% 2% લાગી રહી છે? બહુ લાગતી એટલે નથી. જે થવાનું હતું એ પુનર્રચના થઈ ગઈ છે. એટલે મુખ્ય બહુ તો ધડાકામાં તો મુખ્યમંત્રી બદલાવાની હોય હા. એક બાબત. પણ જે પ્રકારે આખો ઘટનાક્રમ છે એ જોતા મને નથી લાગતું કે એ બદલાય. એનાથી વિશેષ કોઈ ધડાકા હોય જ નહીં શકે. ઓકે, જીતુભાઈ આપને લાગે છે કે દિવાળી પહેલા કોઈ મોટો ધડાકો થઈ જાય રાજકીય રીતે? આ ધડાકો જ કહેવાય એકચ્યુઅલી ખરેખર તો દિવાળી પહેલાનો. આની અંદર ઘણાની જગ્યાએ ફટાકડા ફૂટશે ને ઘણાની પતંગ વહેલી કપાવવાની છે. અચ્છા, આનાથી વિશેષ હવે ધડાકો એવો હવે કોઈ ધડાકો નહીં દેખાતો અત્યારે તો. ખાલી આજે અત્યારે જે રીતે નહીં, આ કીધું જેટલા નરેશભાઈ, ફટાકડા અત્યારે કે તૈયાર last થઈ moment ચૂક્યા એ તો પર ઠીક એવું છે, થઈ શકે પરંતુ ભલે જે અત્યારે CM 7 ધડાકા ફૂટતા હોય છે વિશેષ, એવા કોઈ ફૂટશે ખરા કાલે કે અથવા આવનારા 5-6 કલાકમાં? એટલે અત્યારે ચર્ચામાં અનએક્સપેક્ટેડ તો દેખાતું નથી, પણ આ ભારતીય જનતા પાર્ટી છે કંઈક નવું આપવા માટે પંકાયેલી છે. એટલે આવતીકાલે બની શકે કે આની અંદર 2 કે 4 નવા ચહેરા એવા હોય કે જે અનએક્સપેક્ટેડ હોય, અને એમને તો એવું છે કે આંગળી ઊંચી કરીને કામ કરી શકે ને એવાને પણ મૂકે છે. બાકી તો આપણે જાણીએ છીએ કે ગુજરાતનું શાસન એ 2 ભાઈઓ જ કરે છે, એટલે એ તો નક્કી જ છે કે ભાઈ એમને તો એવા જ લોકો જોઈએ છે કે જે એમના કયા પ્રમાણે કરે. ઓકે, ઠીક છે. આભાર જીતુજી, આભાર નરેશજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. અને આ તમામ જે ચહેરા તમે જોઈ રહ્યા છો એ ચહેરા હવે ફરી એકવાર એ મહાત્મા મંદિરના સ્ટેજ પર ફરી એકવાર ચડશે કે કેમ, એ અત્યાર સુધીનો મોટો સવાલ છે. હવે કોને આ દિવાળી ફળવાની છે, કોને આ દિવાળીમાં કોઈ ઝટકો લાગી શકે છે, એ જોવાનું રહેશે. જેમના નામ બહાર થયા છે, જેમણે કાર્ડ છપાવી દીધા હતા અને જેમણે વિતરણ કરી અને દીધા હતા, મુફદ્દલ એમને તો પેલું એક ઝટકો મેનુ, લાગવાનો છે. મહાત્મા મંદિરનું મેનુ પણ આવ્યું છે, એની તો જાફત ઉડાવશે કે ચૂરમું લાડુ, ફૂલવડી, બટાકા વટાણા, ટમેટા, વાલનું શાક, પૂરી, ગુજરાતી દાળ, તાજ લવિંગ ભાટ, છાશ, આ બધી વ્યવસ્થા પણ કોને કાલ આનો માટે સ્વાદ- કરવામાં આવી છે. કોને આનો સ્વાદ સ્વાદ આવશે? કોને આનો આવશે એ બહુ મહત્વનું છે. એ ખૂબ જ મહત્વનું છે. આજની રાત આ 161 ધારાસભ્યો માટે કતલની રાત એટલા માટે છે કારણ કે મોડી રાત સુધી એમના ફોન રણકવાના છે. હવે કોને અને ફોન બિલકુલ, આવે અને છે? બીજું પણ સાથે ઉમેરી દઈએ વિકાસ કે ગુજરાત ફર્સ્ટ લગાતાર મોડી રાત સુધી અપડેટ આપવાનું છે. અગર કોઈ એક પણ મંત્રી જે બનવા જઈ રહ્યા છે, શપથ લેવાના છે કાલે, એમણે કન્ફર્મેશન આપી દીધું તો સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ એ નામ પ્રસારિત કરવાનું છે. અત્યારે અમારી પાસે જે નામ છે એ અનકન્ફર્મ છે, એટલે અમે જે 20 જણા કહી રહ્યા છીએ, નામ તો છે, પણ જ્યારે એમનું ઓફિશિયલ કન્ફર્મેશન મળશે એટલે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પ્રસારિત કરશે. એટલે આ મેરેથોન કવરેજ આજે મોડી રાત સુધી ચાલુ રહેવાનું છે, કેમ કે જેવી રીતે એ આખું મંત્રીમંડળ, ભાવિ મંત્રીમંડળ અત્યારે રાહ જોઈ રહ્યું છે. અત્યારે આ પરિસ્થિતિ જ્યારે હું અહીંયા બોલી રહ્યો છું ત્યારે ગાંધીનગરમાં રાજભવનની અંદર એક ખૂબ જ અગત્યની બેઠક ચાલી રહી છે અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર છે. પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ એ પહેલીવાર એવી બની છે કે અમે મંત્રીઓને, ધારાસભ્યોને ફોન કરી રહ્યા છે, એ લોકો અમને પૂછી રહ્યા છે કે ભાઈ અમારું નામ છે કે કેમ. એ બધા ફોનની અત્યારે જોરદાર અત્યારે રમત ચાલી રહી છે. કોને કોને ફોન આવે છે? હવે 20 લોકોને ફોન આવે છે, 21 લોકોને ફોન આવે છે કે 26 લોકોને, એ આવતીકાલે ખબર પડી જશે. તમામે તમામ ખબર અમે ટ્રેક કરતા રહીશું અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.
નમસ્કાર. નમસ્કાર.